નમસ્કાર, મીડિયા રિપોર્ટ સાથે હું છું તાનવી મલી। વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર જામનગરથી। જામનગરના કેસમાં વિરમગામ એમએલએ હાર્દિક પટેલ નિર્દોષ જાહેર થયા છે। પાટીદાર અનામત આંદોલન વર્ષ 2017ના કેસનો ચુકાદો હતો। જામનગર કોર્ટે એમએલએ હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા છે। તો સભામાં વિવાદાસ્પદ ટિપ્પણીના કેસમાં નિર્દોષ જાહેર થયા છે હાર્દિક પટેલ। વિરમગામ એમએલએ હાર્દિક પટેલ નિર્દોષ જાહેર થયા છે। જામનગર કોર્ટે ચુકાદો આપ્યો છે। વર્ષ 2017નો આ ચુકાદો હતો। ત્યારે આ અંગે વધુ વાત કરવા મારી સાથે ફોન લાઈન પર કિંજલ જોડાઈ ગયા છે। કિંજલ, 2017ના અત્યારે હાલ હાર્દિક પટેલને લઈને ચુકાદો આપવામાં આવ્યો છે, તેમને નિર્દોષ જાહેર કરાયા છે, શું છે વધુ વિગત? બિલકુલ દાનવી, જે પ્રકારે વાત કરવામાં આવે જામનગરના દુતારપર દુરસિયામાં 2017માં હાર્દિક પટેલ છે તે પાસના કન્વીનર હતા। તે વખતે તેમની જાહેર સભા યોજાઈ હતી। આ જાહેર સભાને લઈને મામલતદાર દ્વારા અને જે પ્રકારે સરકારી કર્મચારીઓ છે તેમના દ્વારા શરત ભંગનો કેસ છે તે દાખલ કરવામાં આવ્યો હતો। આ અંગે જે એફઆઈઆર નોંધવામાં આવી હતી તે એફઆઈઆરના અંતે જામનગરની કોર્ટમાં છે તે આ કેસ ચાલતો હતો। 2017ના કેસનો આજે ચુકાદો છે તે જામનગરની કોર્ટે સંભળાવ્યો છે। જામનગરમાં વિરમગામના ધારાસભ્ય અને પાસના પૂર્વ કન્વીનર હાર્દિક પટેલ છે, આ ઉપરાંત જે અંકિત ગાડિયા છે જે તે સમયના પાસના કન્વીનર છે, આ બંનેને આજે નિર્દોષ છોડવાનો ચુકાદો છે તે જામનગરની કોર્ટે સંભળાવ્યો છે। આ સમગ્ર પ્રકરણમાં વકીલ તરીકે દિનેશ વિરાણી છે તે રોકાયા હતા। હાલ કોર્ટે છે એ હાર્દિક પટેલ અને તેના સાથીને નિર્દોષ જાહેર કર્યા છે। જી દાનવી। ચોક્કસ કિંજલ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। અને હવે વાત કરીએ અમદાવાદના અંદાજપત્રની। અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સમાં મળી છે મોટી રાહત। નવી જંત્રી પ્રમાણે 3 વર્ષ સુધી અમલ નહીં થાય। 3 વર્ષ સુધી જૂની જંત્રી પ્રમાણે પ્રોપર્ટી ટેક્સ લેવાશે। અમદાવાદનું 2023 અને 24નું સુધારેલું બજેટ રજૂ કરશે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે બજેટ રજૂ કર્યું છે। 9,482 કરોડનું બજેટ તથા ડ્રાફ્ટ બજેટમાં 1,082 કરોડનો વધારો કરાયો છે। તો ટેક્સ વધારાના સૂચન સામે શહેરીજનોને મળી છે મોટી રાહત। કમિશનરે સૂચવેલા દરોમાં બજેટમાં ઘટાડો કરાયો છે। રહેણાંક મિલકતો માટે દરમાં પણ ઘટાડો કરાયો છે। ત્યારે પ્રતિ ચોરસ મીટર ₹16માં 7નો વધારો સૂચવાયો હતો। આ બજેટમાં રહેણાંક મિલકતમાં દર ₹20એ કરાયો હતો। કોમર્શિયલ મિલકત માટે પણ ₹3 સુધીનો ઘટાડો કરાયો છે। તો પ્રતિ ચોરસ મીટરે ₹37 સૂચવાયા છે, ત્યારે હવે ₹34 કરાયા છે। તો વાર્ષિક 5% લેટિંગ ચાર્જ ઘટાડીને 3% કરાયો છે। બજેટમાં કોર્પોરેટરોની ગ્રાન્ટમાં 10 લાખનો વધારો કરવામાં આવ્યો છે અને આ સાથે કોર્પોરેટરોની ગ્રાન્ટ ₹40 લાખ કરવામાં આવી છે। તો અગાઉ કોર્પોરેટરોની ગ્રાન્ટ ₹30 લાખ હતી। સોસાયટીઓ માટે 80 લીટરના ડસ્ટબિન પણ અપાશે। આ સાથે 15 કરોડના ખર્ચે 80 લીટરના ડસ્ટબિન આપવામાં આવશે। ત્યારે દરેક ઝોનમાં મહિલાઓ માટે યોગા સેન્ટર પણ બનાવવામાં આવશે। તો એમસીના ખાલી પ્લોટનું વેચાણ કરીને આવક કરાશે। આ સાથે ખાલી પ્લોટનું વેચાણ કરી 250 કરોડની આવક પણ કરવામાં આવશે। તો અંગે વધુ વાત કરવા હરમેશ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। હરમેશ, 3 વર્ષ સુધી જૂની જંત્રી પ્રમાણે પ્રોપર્ટી ટેક્સ લેવામાં આવશે, સાથે ઘણા બધા બદલાવ પણ કરવામાં આવ્યા છે, શું છે વધુ વિગત? બિલકુલ, અમદાવાદ મહાનગરપાલિકાનું જે બજેટ છે તે ડ્રાફ્ટ બજેટમાં સુધારા સાથે આ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટીનું આ જે બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે। વર્ષ 2023-24 માટે કુલ જે 84 કરોડનું જે બજેટ છે તે 84 કરોડનું જે ડ્રાફ્ટ બજેટ છે તે અત્યારે હાલ રજૂ કરવામાં આવ્યું છે। જેમાં અનેક મુદ્દાઓ છે તે ટાંકવામાં આવ્યા છે। તો સાથે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સમાં જે રિબેટ સ્કીમ છે અને સાથે મહાનગરપાલિકાની હદમાં જે સમાવેશ થયેલા નવા વિસ્તારો છે તેના પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવી છે। સાથે જો વાત કરવામાં આવે તો ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પેટે યુઝર ચાર્જ છે તે યથાવત રાખવામાં આવ્યો છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો અમદાવાદ મહાનગરપાલિકાના 15 વર્ષ જૂના જે વાહનો છે તે રિપ્લેસ કરી અને નવા વાહનો ખરીદવા માટેની જોગવાઈ છે તે પણ અત્યારે રાખવામાં આવી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે નવી જંત્રીની જે વાત છે તેમાં પ્રોપર્ટી ટેક્સમાં નવી જંત્રી પ્રમાણે 3 વર્ષ સુધી લાગુ નહીં થાય તેવું આજે સુધારા સાથેનું બજેટ છે તેમાં રજૂઆત કરવામાં આવી છે। ચોક્કસથી હરમેશ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।